આપનામાંથી હર એક મર્દ અને બૈરો જિંદગીમાં અલગ અલગ કામો કરીએ છીએ. બાઝ વખત રોજી કમાવા વાસ્તે તો બાઝ વખત જે રિસ્પોન્સિબિલિટી આપના ઉપર છે એને અદા કરવા વાસ્તે. મગર ઘણી વખત એમ થાય છે કે આપણે આપના કામને વેલ્યુ કમ કરીએ છીએ. ખાસ સતન જે વખત આપણે દેખીએ છીએ કે બિસરા લોકો ઘણા ઇમ્પોર્ટન્ટ છે, બિસરા લોકોના કામો ઘણા મોટા મોટા છે. આજના થોટ ઓફ ધ ડે સિરીઝના અંદર આપ સગલા સાથે એક સ્ટોરીને શેર કરું છું જે શાયદ આપના કામ તરફ આપણે જે હમણાં અમલ કરી રહ્યા છે, આપના હુનર તરફ આપના નજરિયાને બદલી શકે છે. આપણે આપના કામને કઈ તરહ દેખીએ છીએ એની વેલ્યુ વધાવી શકીએ છીએ. એક રોજ એક મેકેનિક એના ગરાજમાં કામ કરી રહ્યા હતા. ઇતનામાં એના દોસ્ત એક હાર્ટ ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ એના ગરાજમાં આવે છે અને ફિકરમાં કહે છે કે મારી કાર બંધ થઈ ગઈ છે, પ્લીઝ મને રિપેર કરી આપો, મને હોસ્પિટલ જવું છે, એક સર્જરી કરવી છે. મેકેનિક એનું સગલું કામ મૂકીને આ ઇમરજન્સીમાં ડોક્ટરના ગાડીને રિપેર કરવાનું શરૂ કરે છે. રિપેર કરતા કરતા એ એન્જિનિયર મેકેનિક ડોક્ટરને હસતા હુઆ કહે છે કે ડોક્ટર, તમે બી બોડીને રિપેર કરો છો અને મેં બી કાર રિપેર કરું છું, મગર મારી ઇતની ઇજ્જત નથી જેટલી તમારી ઇજ્જત છે. તમે ઘણા ઇમ્પોર્ટન્ટ છો, મેં ઇતનો ઇમ્પોર્ટન્ટ શાયદ નથી. તે વખત ડોક્ટર એના કામને મોટું ગરદાનતા હુઆ કહે છે કે તમે એન્જિન રિપેર કરો છો તો એન્જિન બંધ હોય છે અને મેં એન્જિન રિપેર કરું છું. હ્યુમન બોડી એ જિંદા હોય છે, ચાલતી હોય છે. તમે ટ્રાય કરો જિંદા એન્જિન રિપેર કરવાનું. આ ડોક્ટરની વાત સુનીને સગલા ગરાજમાં મેકેનિક પર હસવા લાગી જાય છે કે તમે આપના આપને ડોક્ટરથી કમ્પેર કરો છો. બરાબર, એક જિંદા ઇન્સાન પર કામ કરવું ઘણું મુશ્કેલ છે. મગર આપની સ્ટોરી યહાં ખતમ થતી નથી. તે વખત એ મેકેનિક ધીરેથી ડોક્ટરને કહે છે કે ડોક્ટર, તમે તો જિંદા ઇન્સાનને ઇલાજ કરો છો, મેં તો એવી ગાડી કે જે મરી ગઈ છે, એની એન્જિન ખતમ થઈ ગઈ છે, એને બી જિંદા કરું છું. આ વખત ડોક્ટર અને સગલા ગરાજમાં આ સુનીને ડોક્ટર અને સગલા જે ગરાજમાં ખામોશ થઈ જાય છે. આ સ્ટોરીમાં આપણે થોડું ગૌર કરીએ તો ફક્ત એક કન્વર્ઝેશન નથી, બલકે એક જિંદગી, એક નજરિયો છે. હર ઇન્સાન, હર કામ, હર સ્કિલ, હર પ્રોફેશન ઘણું જરૂરી છે. અગર ડોક્ટર જિંદગી બચાવે છે તો એક મેકેનિક મશીન્સને જિંદા કરે છે. અગર એક ટીચર ફરજંદોને ઇલ્મ આપે છે તો એક પેરેન્ટ એના ફરજંદોની તરબિયત કરે છે. એક કિતાબમાં એમ બયાન છે કે અગર કોઈ ઇતરની દુકાન થોડા દિન બંધ રહેશે તો શાયદ મોહલ્લામાં ઇતનો ફરક નહીં પડે, મગર અગર કોઈ સફાઈ કરનાર મોહલ્લામાં ઇતના દિન નહીં આવે તો એ મોહલ્લામાં રહેવું મુશ્કેલ થઈ જશે. તો હર ઇન્સાનનું કામ ઘણું જરૂરી છે. તમારું કામ તમે જે કરી રહ્યા છો ઘણું જરૂરી છે. તો આપણે એમ સમજવું જોઈએ કે આપણે જે બી કામ કરી રહ્યા છે, ચાહે વેપાર હોય યા કોઈ સ્કિલ હોય યા પ્રોફેશન હોય યા કોઈ બૈરો પોતાનું ઘર સંભાળતા હોય, એ કામ ઘણું જરૂરી છે. એ કામને આપણે ઇજ્જતથી કરીએ એમ સમજીને કે આ મારું કામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જિંદગીમાં એવરી રોલ મેટર્સ. હર કામ જરૂરી છે. શુક્રન જઝીલન.